હેલો ભાઈઓ, તો હું છું ચીક્સ અને આપણે 2 દિવસ પહેલાં એડિટરવાળી એડિટ સ્ટોરી મૂકી હતી કે ભાઈ હું વ્લોગ બનાવવાનું ચાલુ કરું કે નહીં. તો બહુ બધા ભાઈઓ કીધું કે ભાઈ બનાવો. તો બસ આ છે આપણો પહેલો વ્લોગ અને આપણે જઈ રહ્યા છીએ વડોદરા સોનબાઈ માતાના મંદિરે. તો વડોદરા જવાનો પ્લાન તો આપણો બહુ પહેલાં નહોતો, પણ એક ભાઈબંધના લીધે આપણે 2 થી 3 વખત બંધ રહ્યું અને અત્યારે એના જ લેવા જઈ રહ્યા. અને જો હજુ ઘેર સુધી લેવાય ને તો હજુ તૈયાર નહીં થઈ ગયો. તો આ છે આપણા અજ્જુભાઈ અને બાઇક એ જ ચલાવવાના હા. તો બસ આપણે નીકળી ગયા જવા. અને હજુ તો કેનાલે નતા ચડ્યા ને આપણું બાઇક બંધ થઈ ગયું, જેમ કે અંદર પેટ્રોલ પૂરું થઈ ગયું. તો કોક કરીને બાઇક તો ચાલુ કરવું પડશે અને ચાલુ કરશે આપણા અજ્જુભાઈ, જેમ કે ચલાવીને જ લાયા હતા. તો છેલ્લે બાઇક તો મારે જ ચાલુ કરવું પડ્યું. જેમ તેમ કઈ દુકાને પેટ્રોલ લેવા તો પહોંચી ગયા અને 500 પેટ્રોલ પુરાઈને આપણે નીકળી જાય આપણા સફર ઉપર. અને આ મોનાક કોલેજ કોઈ બનતા હોય અમારી તો કમેન્ટ કરજો. આપણા ડ્રાઈવર રસ્તો તો જોયો હતો, પણ વાતોમાં આપણે બીજા રસ્તા ચડી ગયા. પણ જેમ તેમ કઈ રસ્તો મળી ગયો, જેમ કે આપણા અજ્જુભાઈ બહુ રખડતા અને એમને બધા રસ્તાને ખબર હોય. બસ તો આપણે પહોંચી ગયા વડોદરા અને આ આવ્યું સોનબાઈ માતાનું મંદિર. હવે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ અને અજ્જુભાઈ આપણો વિડીયો બનાવશે. મંદિરની અડધા ઉપર ક્લિપો બનાવી દીધી અને મંદિરમાં એન્ટર થયા તો જોયું કે મંદિર તો બંધ છે, તારું મારેલું છે. તો વિડીયો તો બનાવવો જ પડશે. તો વિડીયો બનાવ્યો અને પછી નીકળતા હતા એટલામાં તો આપણા 2 ભાઈઓ આવી ગયા અને મંદિર ખોલાયું અને પછી આપણે મંદિરની અંદરની ક્લિપો બનાવી. એના પછી આપણે ભાઈના ગોડાઉને ગયા, થોડું બેહ્યા અને થોડી વાતચીત કરી. પછી આપણે નીકળ્યા જવા ડભોડા દાદાના દરબારમાં. તો જઈને લાગ્યું કે આપણા વિડીયો કોકે તો જોયા છે, કોક તો ઓળખતો છે, પણ કોઈ ચકલું નહોતું ઓળખતું. મંદિરે પહોંચ્યા તો જોયું તો બહુ ભીડ હતી, પણ જેમ તેમ કઈ દાદાના દર્શન કરી લીધા. તો અહીંથી નીકળ્યા તો આપણને લાગી હતી ભૂખ, તો બસ ખાધી પકોડી અને એના ભાઈ નીકળી જા ઘેર જવા. બસ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો કે બીજા વિડીયો બનાવું કે નહીં. બાય બાય, ટાટા.